પાટણમાં સર્જાયો ટ્રિપલ અકસ્માત, આગ લાગતા એકનું મોત। એક કાર સાયકલ ટ્રક વચ્ચે ટક્કર થઈ, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। આગને કારણે હાઈવે પર અંધાધૂંધી મચી ગઈ। પાટણના ચાણસ્મા હાઈવે પર અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક કાર સાયકલ ટ્રક વચ્ચે ટક્કર થઈ, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। આગને કારણે હાઈવે પર અંધાધૂંધી મચી ગઈ હતી। ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો અને પોલીસે રસ્તા પર ટ્રાફિક હળવો કર્યો, જ્યારે આગમાં ટ્રક બળીને રાખ થઈ ગઈ હતી। આપણે જણાવી દઈએ કે પાટણ ચાણસ્મા હાઈવે પર એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું। હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો, જેના કારણે અંધાધૂંધી સર્જાઈ હતી। આગને કારણે હાઈવે થોડા સમય માટે બંધ રહ્યો હતો, જ્યારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ટ્રક અને અન્ય વાહનોને આગથી ભારે નુકસાન થયું છે। મૃતકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને પોલીસે પરિવારનો સંપર્ક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।